આજે સિંધી સમાજના નૂતન વર્ષ તરીકે ઉજવાતા ચેટીચાંદ પર્વની જૂનાગઢ શહેરમાં વિવિધ જગ્યાએ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। ત્યારે ચો તરફ આયો લાલ ઝૂલેલાલના નારાઓ ગુંજ્યા હતા। ઝૂલેલાલ મંદિર ખાતે ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ ઉપરકોટ રોડ પાસે આવેલા ઝૂલેલાલ વાડી ખાતે પણ મોટી સંખ્યામાં સિંધી બંધુઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કર્યા હતા। મોટાભાગના સિંધી સમાજના વેપારીઓએ આજે પોતાના વ્યાપાર ધંધાઓ બંધ રાખીને ઉજવણી કરી હતી। આજના ખાસ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આવતીકાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં વિવિધ શહેરોમાંથી આવેલી બહિરાણા મંડળીઓ ભાગ લેશે અને 35થી વધુ ઝાંખીઓ સરઘસમાં નીકળશે। હું શિમ્પુ લાખાણી। આજે અમારો ચેટીચાંદનો તહેવાર છે, જે સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે। અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ છે અને અમારા દ્વારા સિંધી સમાજ દ્વારા બાઇક રેલી શોભાયાત્રા નીકળવામાં આવી છે। ચેટીચાંદના દિવસે અમે મીઠાઈઓ બનાવી છીએ, નાચગાન કરવામાં આવે છે અને આગામી દિવસોમાં એક રાષ્ટ્રીય તહેવાર આવે છે જે છે ચૂંટણી। ચૂંટણીમાં અમે ચોક્કસ અવશ્ય મતદાન કરીશું। જય ઝૂલેલાલ। જય ઝૂલેલાલ, જય ઝૂલેલાલ। આજ તારીખ 10/4/2024 સિંધી સમાજનો મોટામાં મોટો ઉત્સવ ચેટીચંદનું પર્વ છે। ચેટીચંદ એટલે સિંધી લોકોનું નવું વર્ષ આજથી શરૂ થાય છે અને હર વર્ષની માફક આખા જૂનાગઢમાં ધામધૂમથી ચેટીચંદનો ઉત્સવ બધા મનાવી રહ્યા છે। આજે પણ આપણે અહીંયા બધા ઝૂલેલાલ મંદિરમાં બધા ભેગા થઈ ઝૂલેલાલ ભગવાનની પૂજના અર્ચનાથી આજનું દિવસની શરૂઆત કરી છે। બધા જ્ઞાતિના બંધુ આજ ભેગા મળી અને જોમથી ચેટીચંદનો પર્વ ઉજવશે। હરેક જગ્યાએ ભંડારા સાહેબ, જેને સમૂહ જ્ઞાતિ ભોજન કહેવામાં આવે છે, એ હરેક જગ્યાએ પોતપોતાની એરિયામાં સમૂહ ભોજન એટલે ભંડારા સાહેબનું આયોજન થાય છે અને દર વર્ષની માફક ધામધૂમથી આ પ્રસંગ ઉજવાય છે અને હજી એ પણ ઉજવાતો રહેશે। જય ઝૂલેલાલ।